નમસ્તે. આપ સર્વેને નવરાત્રી પર્વની હાર્દિક શુભેચ્છાઓ. સાથે સાથે તમે બધા જ અત્યારે એકમ કસોટીની તૈયારી પણ કરી રહ્યા હશો. આ મહિનામાં આપણે 3 વિષયની એકમ કસોટી આપવાની છે: વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન. અને તમે બધા જ તેની સરસ મજાની તૈયારી કરી રહ્યા હશો. એ સંદર્ભે આજે આપણે વિજ્ઞાન વિષયના પુનરાવર્તન કરીશું. એટલે અત્યાર સુધી તમે જે શીખેલી બાબતો છે એ તમને ફરીથી યાદ આવી જશે અને તમારી તૈયારીમાં પણ મદદરૂપ થશે. આ એકમ કસોટીમાં આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 5, 6, 7 અને 8 આ 4 એકમોનું પુનરાવર્તન કરીશું. બરાબર? ચલો આપણે શરૂ કરીએ. ચલો સૌથી પહેલા આપણે પ્રકરણ 5માં અશ્મિ બળતણ વિશે શીખ્યા છીએ. અશ્મિ બળતણ એટલે સજીવોના મૃતદેહના અવશેષોમાંથી અથવા તો અશ્મિઓમાંથી જે બળતણ બને તે. જેમાં આપણે 2 બળતણ વિશે માહિતી મેળવેલી, જેમાં સૌથી પહેલા છે કોલસો અને બીજું પેટ્રોલિયમ. તમે આ પાઠનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે કોલસાની વાર્તા સાંભળી હતી, યાદ છે ને બધાને? જેમાં વનસ્પતિ કોઈ પૂર દરમિયાન જ્યારે દટાઈ જાય અને ઘણા બધા વર્ષો સુધી તેના પર ઊંચા તાપમાને અને દબાણે પ્રક્રિયા થાય ત્યારે કોલસામાં નિર્માણ પામે છે. અને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે? સરસ, કાર્બનાઇઝેશન. તો કાર્બનાઇઝેશન પ્રક્રિયાથી કોલસો નિર્માણ પામે છે અને આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલે છે. બરાબર? હવે આ કોલસામાંથી આપણને 3 મુખ્ય પેદાશો મળે છે અને તે છે કોક, કોલટાર અને કોલગેસ. અને આ ત્રણે આપણે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈએ છીએ. જેમ કે કોકનો ઉપયોગ આપણે સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુઓના નિષ્કર્ષણમાં કરીએ છીએ. ત્યાર પછી કોલટારનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે તેનો ઉપયોગ થાય છે. અને તે ઉપરાંત ઘણા બધા પદાર્થોના ઉત્પાદનમાં, જેમ કે રંગો છે, દવાઓ છે, વિસ્ફોટકો છે, એ રીતે ઘણા બધા પદાર્થોના ઉત્પાદનમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લે કોલ ગેસનો ઉપયોગ ઉષ્મા અથવા તો પ્રકાશના સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને તે સિવાય આપણે કોલસાના પણ ઘણા બધા ઉપયોગ જોયા હતા. જેમ કે બળતણ તરીકે તો આપણે તેનો ઉપયોગ કરીએ જ છીએ, સાથે સાથે વિદ્યુત મથકોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક અશ્મિ બળતણ થયું. ત્યાર પછી આપણે જે બીજું અશ્મિ બળતણ શીખેલા તે હતું પેટ્રોલિયમ. જે રીતે કોલસાની વાર્તામાં આપણે શીખ્યા કે પૂર દરમિયાન કે કોઈ કુદરતી આપત્તિ દરમિયાન વનસ્પતિઓ દટાઈ જાય અને કાર્બનાઇઝેશનના અંતે કોલસો બને, તે જ રીતે પેટ્રોલિયમમાં સમુદ્રના તળે રહેલા જે સજીવો છે તે દટાઈ જાય અને ઘણા બધા વર્ષો સુધી ઊંચા દબાણ હેઠળ અને તાપમાન હેઠળ પ્રક્રિયાના અંતે પેટ્રોલિયમનું નિર્માણ થાય છે. આ પેટ્રોલિયમ એ કાળા ઘટ્ટ પ્રવાહી સ્વરૂપે આપણને સમુદ્ર તળમાંથી પ્રાપ્ત થાય છે અને તેનું વિભાગીય નિસ્યંદન કરીને આપણને વિવિધ પેદાશો મળે છે, જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે. બરાબર? અને આ દરેકે દરેક જે પેદાશો આપણને મળે છે તેનો આપણે અલગ અલગ ઉપયોગ કરીએ છીએ. અને આવા કેટલાક ઉપયોગ અહીં આપેલા છે. જેમાં પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદન દરમિયાન આપણને કુદરતી વાયુઓ પણ પ્રાપ્ત થાય છે, જેમાં સીએનજી છે, એલપીજી છે, જેનો આપણે ઉપયોગ અત્યારે ખૂબ વ્યાપક છે. અને સીએનજીનો આપણે વાહનોમાં ઉપયોગ કરીએ છીએ, જે ખૂબ જ ઓછું પ્રદૂષણ કરે છે. અને એલપીજી આપણા ઘર વપરાશના બળતણ તરીકે ઉપયોગી છે. અને તે જ રીતે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, પેરાફિન મીણ, બિટ્યુમિન, આ દરેકે દરેકના ઉપયોગ વિશે આપણે માહિતી મેળવી છે. આપણે જાણીએ છીએ કે આ અશ્મિ બળતણો છે એને બનતા લાખો વર્ષો લાગ્યા છે, પણ
અત્યારે જે રીતે તેનો વપરાશ થઈ રહ્યો છે તેના પરથી તે નજીકના ભવિષ્યમાં ખલાસ થઈ જાય તેવી ભીતિ છે. કારણ કે આપણે કુદરતી સંસાધનોના પ્રાપ્યતાના આધારે જે પ્રકાર જોયા હતા, એટલે કે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, જેમાં અશ્મિ બળતણો જે છે એ પુનઃ અપ્રાપ્ય છે. એટલે કે એકવાર આપણે જો તેનો ઉપયોગ કરી નાખીએ પછી આપણે ફરીથી તેને મેળવી શકતા નથી. અને સમાન પ્રક્રિયાઓ કર્યા પછી પણ આપણે તેને લેબોરેટરીમાં નથી બનાવી શકતા, કારણ કે આ પ્રક્રિયા એ લાખો વર્ષો સુધી ચાલે છે. એટલે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ શક્ય નથી. તેથી આ દરેકે દરેક સંસાધનોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એ કોલસાની પેદાશો હોય કે પેટ્રોલિયમની પેદાશો હોય, અને તેથી જ આપણે જ્યાં જરૂર હોય અને જેટલી માત્રામાં જરૂર હોય તેટલો જ ઉપયોગ કરીએ. આ બધા જ પદાર્થો માંથી આપણને ઉર્જા કેવી રીતે મળે છે? તેના દહનથી. અને દહન વિશે પણ આપણે છઠ્ઠા પ્રકરણમાં અભ્યાસ કર્યો છે, યાદ છે ને? તો આ દહન શું છે? આપણે શીખ્યા છીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા ઉત્પન્ન કરે તો તે પ્રક્રિયાને દહન કહેવાય છે. આપણે જાણીએ છીએ કે દહન માટે ઓક્સિજન વાયુ જરૂરી છે. પણ જો આ અશ્મિ બળતણોનું જ્યારે દહન થતું હોય ત્યારે તેને જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો એ ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે. જેમ કે જો યોગ્ય દહન થાય તો આ બધા જ બળતણોના અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. પણ જો તેને પૂરતો ઓક્સિજન ન મળે તો કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને આ વાયુ પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ નુકસાનકારક છે. હવે જ્યારે આપણે દહન વિશે શીખ્યા ત્યારે આપણે એક મહત્વની બાબત શીખેલા, અને તે છે જ્વલન બિંદુ. હવે જ્વલન બિંદુ એટલે કોઈ પણ પદાર્થનું દહન થવા માટે જે ઓછામાં ઓછું તાપમાન જરૂરી છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. આપણે ઘણા બધા પ્રયોગ કરેલા, યાદ છે ને તમને? જેમાં કાગળ તરત સળગી જાય છે, જ્યારે લાકડાને સળગતા થોડી વાર લાગે છે. શું કારણ છે? કારણ કે દરેક પદાર્થના જ્વલન બિંદુ અલગ અલગ હોય છે. પથ્થરને આપણે નથી સળગાવી શકતા કે લોખંડને આપણે સામાન્ય તાપમાન નથી સળગાવી શકતા. તો એવા પદાર્થો કે જે સામાન્ય રીતે સરળતાથી સળગી શકતા હોય અથવા તો જેનું દહન થઈ શકતું હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહેવાય છે. તો આ બધા પદાર્થો ખૂબ ઓછા તાપમાને સરળતાથી સળગી શકે છે, જેમાં આ બધા જ પદાર્થો એટલે કે લાકડું, કોલસો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેટલા પણ પદાર્થો, એલપીજી, સીએનજી, જેનો આપણે સામાન્ય રીતે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ તે બધા જ જ્વલનશીલ પદાર્થો કહેવાય. બરાબર? હવે આ ચિત્ર જોઈને તમને આપણે કરેલો પ્રયોગ યાદ આવ્યો હશે. યાદ છે ને? કે જેમાં આપણે પ્લાસ્ટિકની બોટલ વડે એક પ્રયોગ કરેલો, જેમાં 3 પરિસ્થિતિ અત્યારે તમને દેખાય છે. પહેલી પરિસ્થિતિમાં આપણે શું કરેલું કે જ્યારે મીણબત્તીને ઉપર અને નીચે બંને તરફથી જો હવા મળે તો એ સરળતાથી સળગે છે. જ્યારે બીજી પરિસ્થિતિ જુઓ, જેમાં તેને નીચેથી હવા મળતી બંધ થઈ જાય છે તો ધીમે ધીમે તેની જ્યોત ઓછી થતી જાય. પણ જ્યારે ઉપર અને નીચે બંને તરફથી હવા મળતી બંધ થઈ જાય તો મીણબત્તી ઓલવાઈ ગઈ હતી. આવું કેમ થાય છે? કારણ કે કોઈ પણ પદાર્થનું દહન થવા માટે હવા એટલે કે હવામાંનો ઓક્સિજન જરૂરી છે. આપણે વ્યાખ્યામાં પણ જોયું કે દહન એટલે કોઈ પણ પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા ઉત્પન્ન કરે. તો દહન માટે ઓક્સિજન ખૂબ જરૂરી છે. જો તેને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે તો પદાર્થનું દહન થયા કરશે. તો દરેક બાબત પરથી આપણે શું કહી શકીએ કે કોઈ પણ પદાર્થનું દહન થવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે? એક તો બળતણનો જથ્થો. જે પદાર્થનું દહન થવાનું છે તેનો જથ્થો હોવો જોઈએ. ત્યાર પછી હવા અથવા તો હવામાંનો ઓક્સિજન અને જ્વલન બિંદુ જેટલું કે તેનાથી વધારે તાપમાન. જો કોઈ પદાર્થને જ્વલન બિંદુ જેટલું તાપમાન નહીં મળે તો તે સળગશે નહીં. તમને યાદ હશે કે આપણે પેલો કાગળનો કપનો પ્રયોગ કરેલો
કે જો તમે એમને કાગળના કપને સળગાવશો તો સળગી જાય છે, પણ જો તેમાં પાણી ભરીને સળગાવીએ તો એ નથી સળગતું, કારણ કે તે સમયે તેને જ્વલન બિંદુ જેટલું તાપમાન મળતું નથી. તો આ 3 મુખ્ય બાબતો કોઈ પણ પદાર્થનું દહન થવા માટેની છે. જ્યાં દહન થતું હોય ત્યાં જો સાવચેતી ન રાખવામાં આવે તો આગ લાગવાની સંભાવના છે. અહીં તમે જોઈ શકો છો કે એક ફાયર વોરિયર આગને બુઝાવી રહ્યા છે. અલગ અલગ પરિસ્થિતિમાં આગને બુઝાવવા માટે અલગ અલગ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે સામાન્ય રીતે કોલસા કે લાકડાથી લાગેલી આગને બુઝાવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ, પણ જો આગ વિદ્યુત કે તેલથી લાગેલી હોય તો ત્યારે પાણીનો ઉપયોગ કરીશું નહીં, કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે. એટલે જો પાણીનો ઉપયોગ કરવામાં આવે તો જે વ્યક્તિ આગ બુઝાવી રહ્યું છે તેને નુકસાન થઈ શકે છે. અને તેલ એટલે કે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ આ બધા પદાર્થોથી આગ લાગેલી હોય ત્યારે પણ પાણી ઉપયોગી નથી, કારણ કે આ તેલ એ પાણી કરતા હલકું હોય છે, એટલે તે પાણીની ઉપર તરે અને સળગતું રહે. તો આ વખતે આપણે પાણી સિવાય અન્ય કયા પદાર્થોનો ઉપયોગ કરી શકીએ? એ સમયે આપણે રેતીનો ઉપયોગ કરી શકીએ, આપણે ધાબળાનો ઉપયોગ કરી શકીએ, સાબુના ફીણનો ઉપયોગ કરી શકીએ, અને તે બુઝાવવા માટે આપણે ચોક્કસ પ્રકારના સાધનો જોયેલા હતા કે જે તમને ઘણી બધી જગ્યાએ ઓફિસમાં કે જ્યાં પણ આગ લાગવાની ભીતિ હોય ત્યાં તમને જોવા મળશે, જેને આપણે અગ્નિશામકો કહીએ છીએ, જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થઈને પણ આગ બુઝાવી શકાય છે. બરાબર? તો આ બધા પદાર્થોથી આગને નિયંત્રણમાં લાવી શકાય છે. હવે આ તો થઈ આગની વાત, પણ જ્યારે કોઈ પણ પદાર્થનું દહન થતું હોય તો અલગ અલગ પરિસ્થિતિમાં દહનના પ્રકાર અલગ હોઈ શકે, જેમાં આપણે અહીં આપેલા કેટલાક પ્રકાર શીખ્યા હતા. જેમ કે ઝડપી દહન. ઝડપી દહનમાં શું થાય? તરત જ દહન શરૂ થવા માંડે. ખૂબ જ્વલનશીલ પદાર્થો ઝડપી દહન દર્શાવે છે. ત્યાર પછી આપણે બીજો પ્રકાર જોયેલો સ્વયંસ્ફુરિત દહન, જેમાં કોઈ ચોક્કસ કારણ વગર સ્વયંસ્ફુરિત જાતે જ આગ શરૂ થઈ જાય, જેમાં ખૂબ જ ગરમીમાં જંગલોમાં લાગતી આગ એ સ્વયંસ્ફુરિત દહન હોય છે. પણ મોટા ભાગે માનવની બેદરકારીના લીધે જ આવી આગ લાગતી હોય છે. અને ત્રીજો પ્રકાર જે આપણે શીખેલા એ હતો વિસ્ફોટ. અને વિસ્ફોટ ક્યાં આપણે જોઈ શકીએ છીએ? ફટાકડા ફોડીએ તો એક પ્રકારનો વિસ્ફોટ, અવાજ સાથે અથવા તો ધડાકા સાથે જે દહન થાય એ વિસ્ફોટ પ્રકારનું દહન કહેવાય. દહન શીખતી વખતે આપણે કેટલાક મીણબત્તીના પ્રયોગ કરેલા, તમને યાદ હશે કે મીણબત્તીની જ્યોત પર જ્યારે આપણે સ્લાઇડને મૂકીએ તો તરત જ સ્લાઇડ કાળી થઈ ગઈ હતી, યાદ છે તમને? તો આ સ્લાઇડની કાળાશ એ શું દર્શાવે છે? તે દર્શાવે છે જે કાર્બનના કણો દહન નથી પામ્યા તે કાચની સ્લાઇડ પર જમા થયેલા આપણને દેખાય છે. એનો અર્થ એ થયો કે જ્યારે કોઈ પણ પદાર્થનું દહન થતું હોય ત્યારે આવા દહન ન પામેલા પદાર્થો પણ હવામાં મુક્ત થતા હોય છે, જે જો શ્વાસમાં જાય તો એ નુકસાન કરી શકે છે. દમ, અસ્થમા, એલર્જી એ બધા આવા પદાર્થોના લીધે જ થતા રોગ છે. અને ત્યાર પછી આ મીણબત્તીની જ્યોત વિશે આપણે કંઈક માહિતી મેળવેલી. આપણે તેની જ્યોતના અલગ અલગ ભાગ વિશે શીખેલા. જેમ કે જો અહીં તમને મીણબત્તીની જ્યોતના અલગ અલગ ભાગ દેખાય છે, જેમાં સૌથી બહારનો વિસ્તાર એ કેવા રંગનો હોય છે? એ વાદળી રંગનો હોય છે, જે સામાન્ય રીતે દિવસ દરમિયાન તમને નહીં દેખાય, પણ જો અંધારામાં તમે જોશો તો જોઈ શકાશે. અને જે જ્યોતનો સૌથી ગરમ વિસ્તાર છે, કારણ કે ત્યાં સંપૂર્ણ દહન થાય છે. જ્યારે વચ્ચેનો જે ભાગ છે, પીળો કે કેસરી રંગનો ભાગ છે, ત્યાં અપૂર્ણ દહન થતું હોવાથી તે સૌથી બહારની સરખામણીમાં ઓછું ગરમ હોય છે. અને સૌથી અંદરનો દહન થયા વગરનો કાળો વિસ્તાર. તો આ મીણબત્તીની જ્યોતના અલગ અલગ વિસ્તારો વિશે આપણે માહિતી મેળવેલી. અને તેના પરથી આપણે શીખેલા કે જે સોની છે એ જ્યારે ચાંદીને પીગાળવાનું કામ કરતા હોય છે ત્યારે કઈ જ્યોતનો ઉપયોગ કરે છે?
હા, સૌથી બહારની જ્યોતનો ઉપયોગ કરે છે. શું કારણ? કારણ કે ત્યાં સંપૂર્ણ દહન થતું હોય છે, તેથી તે વિસ્તારનું તાપમાન સૌથી વધારે હોય છે. તેથી ઘરેણાં બનાવતી વખતે સોની જ્યોતની સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે. હવે આપણે અલગ અલગ બળતણો જોયા, જેમ કે આપણે કોલસાનો બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલિયમની ઘણી બધી પેદાશોનો પણ બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ, અને અલગ અલગ જગ્યાએ આપણે અલગ અલગ બળતણનો ઉપયોગ કરીએ છીએ. કોઈ આદર્શ બળતણ હોઈ શકે? ન હોઈ શકે, પણ આપણા ઉપયોગ અને પરિસ્થિતિને અનુરૂપ જે બળતણ સૌથી વધારે અસરકારક હોય તે જ આપણું આદર્શ બળતણ બની જાય છે. જેમ કે ઘરે આપણે એલપીજી નો ઉપયોગ કરીએ છીએ, તો કારણ કે એક તો એ પ્રદૂષિત છે અને સાથે સાથે તે સારા પ્રમાણમાં ઉર્જા આપે છે. તો અલગ અલગ બળતણને જ્યારે આપણે દહન કરીએ ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે અલગ અલગ હશે. જેમ કે લાકડાને બાળતા કે કોલસાને બાળતા કે કેરોસીનને બાળતા, એટલે કે સમાન પ્રમાણમાં સમાન જથ્થામાં જ્યારે અલગ અલગ બળતણનું દહન કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જાનું પ્રમાણ પણ અલગ અલગ હશે. તો આપણે એક સરસ બાબત શીખેલા. આપણે શીખેલા 1 કિલોગ્રામ બળતણનું જ્યારે સંપૂર્ણ દહન થાય ત્યારે ઉત્પન્ન થતી ઉર્જાના જથ્થાને આપણે શું કહીએ છીએ? સરસ, તેનું કેલરી મૂલ્ય કહીએ છીએ. બરાબર. અને આ કેલરી મૂલ્યને આપણે કયા એકમ વડે દર્શાવીએ છીએ? સરસ, કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. એટલે કે 1 કિલોગ્રામ બળતણનું દહન થાય ત્યારે જેટલા કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તે, એટલે કે આપણે ઉષ્માને કિલો જૂલમાં માપીએ છીએ. ઘણીવાર તેનું કિલો કેલરી એકમમાં પણ માપન કરવામાં આવે છે. હવે આપણે લાકડાનો ખૂબ વ્યાપક ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરનું ફર્નિચર બનાવવાનું હોય કે બળતણ કરવા માટે, અને આપણા વિવિધ ઉપયોગ માટે આપણે લાકડું મેળવવા માટે જંગલોના વૃક્ષને કાપતા હોઈએ છીએ. હવે જો આ જ રીતે આપણે અલગ અલગ ઉપયોગ માટે જંગલોનો નાશ કરતા જઈએ તો આ જંગલો તો ઓછા થતા જશે, હે ને? અને એને આપણે શું કહીએ છીએ? વન નાબૂદી, જે ખૂબ ગંભીર બાબત છે. તો વન નાબૂદી એટલે કે વનનો નાશ કરી અને જે પ્રાપ્ત થતી જમીન છે તેનો આપણે અન્ય કોઈ કાર્ય માટે ઉપયોગ કરીએ. તો અહીં લાકડાનો તો મહત્તમ ઉપયોગ થાય છે, પણ સાથે સાથે આપણે વનનો નાશ પણ કરતા જઈએ છીએ. તો એવા કયા કયા કારણો છે જે વન નાબૂદી માટે જવાબદાર છે? એક તો ખેતીવાડી માટે આપણે જમીન પ્રાપ્ત કરવા માટે વનનો નાશ કરીએ છીએ, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવા માટે, અથવા લાકડાનો ફર્નિચર બનાવવા અથવા તો બળતણ માટે આપણે વૃક્ષો કાપીને જંગલોનો નાશ કરીએ છીએ. જો આ જ રીતે વનનો નાશ થતો જાય તો દુષ્કાળ અને રણ નિર્માણ થઈ શકે. હવે આ દુષ્કાળ એટલે વરસાદ ન પડવો એવું નથી. ક્યારેક વરસાદ ન પડે અથવા તો ક્યારેક અતિવૃષ્ટિ થાય, એટલે કે દુષ્કાળ અને લીલો દુષ્કાળ. આ બંને આમ તો જોઈએ તો આપણા માટે નુકસાનકારક છે. જો જંગલો કપાવા એટલે કે વન નાબૂદી એ આપણને પ્રાથમિક દ્રષ્ટિએ તો આપણા માટે ફાયદાકારક લાગે છે, કારણ કે ખેતીવાડી માટે જમીન મળે છે, કારખાનાઓ માટે જમીન મળે છે, બળતણ માટે લાકડું મળે છે, ફર્નિચર બનાવવા માટે લાકડું મળે છે. પણ જો આપણે ઘણા વર્ષો પછી એટલે દીર્ઘ દ્રષ્ટિ રાખીને જોઈએ તો આપણને ખૂબ મોટું નુકસાન કરે છે, કારણ કે વન નાબૂદીના લીધે પર્યાવરણનું સંતુલન ખોરવાય છે, જેના લીધે વરસાદ કાં તો ઓછો પડે છે, નથી પડતો, અથવા તો અતિવૃષ્ટિ થાય છે, અને જેના લીધે ખૂબ મોટું નુકસાન થતું હોય છે. સાથે સાથે જ્યારે વૃક્ષો કપાઈ જાય, આપણે જાણીએ છીએ કે વૃક્ષના મૂળ જે છે એ જમીનને જકડી રાખે છે, એટલે કે જમીનનું ધોવાણ થતું અટકાવે છે. પણ જો વૃક્ષો જ નહીં રહે તો પછી પાણીની સાથે અથવા તો હવાની સાથે પોષક તત્વો યુક્ત જમીન જે છે તેનું ઉપલું સ્તર નાશ પામે અને ધીરે ધીરે આવી સરસ જમીન અથવા તો ફળદ્રુપ જમીન એ રણમાં ફેરવાતી જાય, એટલે કે રણ નિર્માણ થતું જાય છે. આપણે આ વન નાબૂદીને રોકવા માટે જેટલો જરૂર હોય તેટલો જ વૃક્ષોનો ઉપયોગ કરીએ
અને જંગલોનો નાશ થતું અટકાવીએ. હવે આ વન નાબૂદીની સાથે સાથે ત્યાં રહેતા જે જંગલી પ્રાણીઓ અને વનસ્પતિ જે છે એને ખૂબ મોટું નુકસાન થતું હોવાના લીધે તેમની સંખ્યામાં ખૂબ ઘટાડો નોંધાય છે. તો પછી આ વન અને વન્યજીવોનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય? તો વન અને વન્યજીવોનું સંરક્ષણ એ આપણી નૈતિક જવાબદારી છે. આપણે યોગ્ય પ્રમાણમાં અથવા જરૂરિયાત પૂરતો જ્યારે વનનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણી ફરજ પણ છે કે આપણે વન અને ત્યાં રહેતા સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓનું રક્ષણ પણ કરીએ. અને આ રક્ષણ કરવા માટે આપણે કેટલાક વિસ્તારોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરીએ છીએ. આવા સુરક્ષિત ક્ષેત્રોમાં વન્ય પ્રાણીઓ અને વનસ્પતિનું સંરક્ષણ થાય છે. તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે અને કોઈ પણ માનવ પ્રક્રિયાઓને સ્થાન નથી હોતું. અને આવા સુરક્ષિત ક્ષેત્રોમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તારનો સમાવેશ થાય છે, જેના લીધે આ વન્યજીવોનું સંરક્ષણ થઈ શકે. અહીં તમે જોઈ શકો છો કે વન્ય સજીવો એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધ જાતિના સજીવો આપણને દેખાય છે. આ વન નાબૂદીના લીધે આવા સજીવોની સંખ્યા ખૂબ ઘટતી જાય છે અને આવા સજીવો નાશપ્રાય થતા જાય છે, એટલે કે નાશ થવાના આરે છે. આપણને ચિત્રમાં દેખાય છે સાબર, વાઘ, જંગલી ભેંસ અને આવા કેટલાય સજીવો એ હવે નાશ થવાના આરે છે. તો આવા સજીવોને ફરીથી તેમની સંખ્યામાં વધારો કરી શકાય તેવા સતત પ્રયત્નો થતા હોય છે. આવા સજીવોનું નામ રેડ ડેટા બુકમાં હોય છે. આપણે વિવિધ દિવસોની ઉજવણી કરતા હોઈએ છીએ, જેમ કે ટાઈગર ડે, ચકલી દિવસ. તો આવા બધા દિવસોની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે જેથી આપણને આ બધા જ સજીવોનું મહત્વ સમજાય અને તેનું સંરક્ષણ કરવાની આપણી જવાબદારી યાદ રહે. આ દરેકે દરેક સજીવોનું આગવું મહત્વ છે. આટલા બધા સજીવોમાં આપણને કદાચ એમ થશે કે કોઈ એકાદ પ્રજાતિના સજીવો નહીં હોય તો શું ફરક પડે? પણ ના, આ દરેકે દરેક સજીવનું એક આગવું સ્થાન છે. આપણે 7મા ધોરણમાં આહાર જાળ અને આહાર શૃંખલા વિશે શીખ્યા છીએ. એટલે કે દરેકે દરેક જગ્યાએ નિવસન તંત્રમાં કે આહાર શૃંખલામાં દરેકે દરેક સ્ટેપ પર આ દરેક સજીવોનું ખૂબ મહત્વ છે. અને જો તેમનો નાશ થશે તો આખી શૃંખલા ખોરવાય અને જે માનવ જાતિ માટે અને આ સમગ્ર સૃષ્ટિ માટે ખૂબ નુકસાનકારક છે. એટલે કે દરેક સજીવોનું સંરક્ષણ થાય તે આપણી નૈતિક જવાબદારી સમજીને આપણે શિકાર કરવા પર પ્રતિબંધ મૂકીએ કે જંગલમાં માનવીય પ્રવૃત્તિઓ ઓછી કરી શકાય તે બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. હવે આ વન નાબૂદી એટલે કે આપણા ઘણા બધા ઉપયોગના કારણે આપણે જ્યારે વૃક્ષોને કાપતા હોઈએ છીએ તો ફરીથી જો આપણે આ વૃક્ષો ઉગાડી શકીએ તો જે જંગલો નુકસાન પામ્યા છે તેને પુનઃ સ્થાપિત કરી શકાય. અને આ પ્રક્રિયાને કહેવાય પુનઃવનીકરણ. જો માનવીય પ્રવૃત્તિઓ ન થાય તો કુદરતી રીતે પુનઃવનીકરણ થઈ શકે, પણ જો આપણે કોઈ કારણસર વૃક્ષોને કાપવા પડે તો આપણે તે જ પ્રજાતિના વૃક્ષોને ફરીથી ઉગાડીને પુનઃવનીકરણ કરી શકીએ છીએ, જેથી આપણા ઉપયોગ માટે જે લાકડું કે વૃક્ષો આપણે કાપ્યા છે તેના બદલે એ ફરીથી ઉગાડીને તે જંગલોનું સંરક્ષણ કરી શકાય. હવે આ સજીવોની વાત ચાલે છે તો વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, આ દરેકે દરેક સજીવનો મુખ્ય સંરચનાત્મક એકમ કયો હોય છે? એના વિશે પણ આપણે 8મા પ્રકરણમાં અભ્યાસ કર્યો છે અને એ છે કોષ. કોષ એ દરેક સજીવનો પાયાનો એકમ ગણવામાં આવે છે, એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય. કોષની શોધ રોબર્ટ હુકે કરી હતી. ઈસવીસન 1665માં તેમણે પ્રથમ વખત કોષ જોયેલો. હવે આ કોષ એ અલગ અલગ સજીવોમાં અલગ અલગ હોય છે. તેમની સંખ્યાના આધારે અને તેમના આકાર કે દેખાવના આધારે તથા કાર્યના આધારે વિવિધ પ્રકારના કોષ જોવા મળે છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો કયા સજીવો છે, આના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. અમીબા અને પેરામેશિયમ આ બંને પ્રજીવો છે અને આ બંને
એક કોષી સજીવો છે. એટલે કે આ એક જ કોષ ધરાવતા સજીવો એ દરેકે દરેક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એક જ કોષથી કરે છે. એટલે ખોરાક ગ્રહણ હોય, ઉત્સર્જન હોય, પાચન હોય, શોષણ હોય, શ્વસન હોય, દરેકે દરેક પ્રક્રિયા આ સજીવોમાં થાય છે. તો એક કોષની અંદર કંઈક એવી અંગિકાઓ પણ હોવી જોઈએ કે જે આ દરેક પ્રક્રિયાઓ કરી શકે. તો આ થયા એક કોષી સજીવો. પણ આપણે બધા બહુકોષી સજીવો છીએ, જેમાં ઘણા બધા કોષોથી સજીવો બને છે. તો બહુકોષી સજીવોમાં એક કરતાં વધારે કોષ હોય છે અને આવા સજીવોમાં દરેક કાર્ય કરવા માટે અલગ અલગ પ્રકારના કોષો મળીને પેશીની રચના કરતા હોય છે. જુઓ, અહીં આ કયા પ્રકારના કોષ છે? આપણી અંદર આવેલા આ રક્ત કોષો છે. અહીં આ ત્રાકાકારના સ્નાયુ કોષ છે અને આ કયો કોષ છે? આપણા શરીરનો સૌથી મોટો કોષ, ચેતાકોષ, જે શાખિત છે. આ દરેકે દરેક પ્રકારના કોષ આપણા શરીરમાં આવેલા છે. એ દરેકના આકાર અને કાર્યો અલગ અલગ હોય છે, જેના વિશે આપણે અભ્યાસ કરેલો છે અને આવતા ધોરણમાં તમે વધારે અભ્યાસ કરશો. હવે આપણે જોયું કે સજીવ એક કોષી હોય કે બહુકોષી હોય. આ દરેક સજીવો પોતાના અલગ અલગ કાર્યો કરી શકે છે. તો તે કરવા માટે કોષની રચનામાં શું આવેલું હશે? ચલો એના વિશે અભ્યાસ કરીએ. તમે જ્યારે ડુંગળીના કોષનો આડો છેદ જોઈ લો ત્યારે તમને યાદ હશે. અહીં પહેલું જે તીર છે તમને શું દર્શાવે છે? એ કોષનો કયો ભાગ છે? સરસ, એ છે કોષ કેન્દ્ર. અને જે બીજું તીર છે એ શું દર્શાવે છે? સરસ, એ દર્શાવે છે કોષ રસ. બરાબર. તો આ ડુંગળીના પડમાં આપણે જે કોષોનું અવલોકન કરેલું, જેમાં આપણે કોષ કેન્દ્ર અને કોષ રસને સારી રીતે જોઈ શકીએ છીએ. તે જ રીતે તમે મનુષ્યના ગાલના કોષ પણ જોયેલા હતા, જેમાં તમે કોષના વિવિધ ભાગોને ખૂબ સારી રીતે સમજી શક્યા હતા. જેમ કે કોષ કેન્દ્ર પટલ, કોષ રસ પટલ, બરાબર, કોષ રસ, આ બધા વિશે તમે માહિતી મેળવેલી. જો અહીં તમને વનસ્પતિ અને પ્રાણી કોષ દર્શાવેલા છે. આપણે બંને પ્રકારના જે કોષ છે અને તેમાં કેવી અંગિકાઓ રહેલી છે એના વિશે અભ્યાસ કરેલો. અહીં તમે જોઈ શકો છો કે કોષ રસ પટલ એ વનસ્પતિ અને પ્રાણી એ બંને કોષમાં હોય છે, પણ કોષ દિવાલ એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. આ કોષ દિવાલ શું કાર્ય કરે છે? તે કોષનું રક્ષણ કરે છે. બરાબર. ત્યાર પછી કોષ કેન્દ્ર એ બંને પ્રકારના કોષમાં જોવા મળે છે. ત્યાર પછી હરિત કણ અથવા તો રંજક કણ. આ રંજક કણ અથવા તો હરિત કણ આપણામાં હશે? નહીં હોય, પણ એ વનસ્પતિ કોષમાં હોય છે. પ્રાણી કોષમાં હરિત કણ હોતા નથી. તેનું કાર્ય શું છે? આપણે અગાઉ પણ શીખેલા છીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. પ્રકાશ સંશ્લેષણની મદદથી જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે તો તે પ્રક્રિયા માટે જે સૌથી જવાબદાર કણો છે તે છે હરિત કણ. પણ આપણે પરાવલંબી સજીવો છીએ, એટલે આપણે આપણો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી, કારણ કે આપણા શરીરમાં હરિત કણ આવેલા હોતા નથી, જ્યારે વનસ્પતિ કોષમાં તે હાજર હોય છે. પછી તમે રસ જોઈ શકો છો. વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય, જ્યારે પ્રાણી કોષમાં રસધાનીનું કદ નાનું હોય છે. બરાબર. તો આવા અલગ અલગ કોષના ભાગ વિશે પણ આપણે માહિતગાર થયેલા. તો અહીં આપણે પ્રકરણ 5, 6, 7 અને 8 માં શીખેલી દરેક બાબતોનું પુનરાવર્તન કર્યું. તમને પણ તમે શીખેલી બાબતો ફરીથી યાદ આવી ગઈ હશે. કદાચ કોઈ બાબતો ઓછી સમજાઈ હોય અથવા તો યાદ ન હોય તો આપણે ઘરે ફરીથી તેનો મહાવરો કરીશું, જેથી આવનારી એકમ કસોટીમાં આપણે શ્રેષ્ઠ દેખાવ કરી શકીએ. તો આવનારી એકમ કસોટી આપ સૌ ખૂબ સરસ તૈયારી સાથે આપો એવી મારી તમને બધાને શુભેચ્છાઓ છે. આવજો.